क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે। ગૌતમ અદાણી સામે અમેરિકાએ ધરપકડ વોરંટ જારી કર્યું છે। સોલાર એનર્જીનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાવવા લાંચ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। $25 કરોડની ભારતીય અધિકારીઓને લાંચ આપી હોવાનો આરોપ છે। યુએસ રોકાણકારોના $300 કરોડ પડાવ્યાનો પણ આરોપ છે। ગૌતમ અદાણી સહિત 7 વરિષ્ઠ અધિકારીઓ છે કે જેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે। અને આજ મુદ્દે સહયોગી યશ પણ અમારી સાથે લાઈવ છે। યશ, એક તરફ ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે અને ગૌતમ અદાણી સામે અમેરિકાએ ધરપકડ વોરંટ પણ અહીંયા જારી કર્યું છે। આખા મામલાને સૌથી પહેલા તો સમજવો છે। બિલકુલ, સૌથી મહત્વપૂર્ણ અત્યાર સુધીની જે વિગત સામે આવી છે તે અને આ સમગ્ર કિસ્સો શા માટે સામે આવ્યો તે હવે હું તમને સમજાવીશ। અમારા ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી આપણે સમજીએ। સૌથી પહેલા તો એ પત્ર તમે જોઈ રહ્યા હતા। હવે તમે જુઓ કે જે ગંભીર આરોપો લાગ્યા છે તે શું છે। લાંચ અને છેતરપિંડી આ બે બહુ મહત્વપૂર્ણ શબ્દો છે। લાંચ આપવામાં આવી છે ભારતીય મૂળના અમેરિકન અધિકારીઓને અને છેતરપિંડી કરવામાં આવી છે અમેરિકન રોકાણકારો સાથે। અમેરિકાની કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે। તેમની સામે ધરપકડનું વોરંટ પણ જાહેર કર્યું છે ગૌતમ અદાણી સામે। હવે તમે સમજો કે $25 કરોડની લાંચનો આરોપ લગાવવામાં આવ્યો છે। $25 કરોડની લાંચ આપવામાં આવી જે સોલર પ્રોજેક્ટની વાત હતી તેના માટે થઈને। બીજું, ભારતના જેટલા પણ સરકારી અધિકારીઓ છે તેને લાંચ આપવાનો પણ આરોપ અહીં લાગ્યો છે। પ્રોજેક્ટ અમેરિકામાં કરવાનો હતો પરંતુ ભારત સાથે જે બાયલેટરલ ચર્ચાઓ વચ્ચે જે ભારતીય અધિકારીઓ હતા તેના માટે આરોપ લગાવાયો છે તથા અમેરિકાના રોકાણકારોને ખોટી માહિતી આપી અને જે છેતરપિંડીનો આરોપ હતો તે આ અહીંયા તમે ખાસ નિહાળી રહ્યા છો। તો ખોટી માહિતી આપવાનો આરોપ અહીં લગાવવામાં આવ્યો। મતલબ શું છે કે અમેરિકાના રોકાણકારોને માહિતી આપી ત્યાંથી પૈસા ઊભા કર્યા છે, નાણાં ઊભા કર્યા છે અદાણી ગ્રુપ દ્વારા અને એ જે છે તે કંઈક $300 કરોડની રકમ થાય છે। એના માટે થઈને હવે અમેરિકાના જે સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે તેમણે આરોપો લગાવ્યા। આપણે ત્યાં સેબી જે રીતે છે તેમ અમેરિકામાં સિક્યુરિટી અને એક્સચેન્જ કમિશન છે તેમણે આ આરોપો લગાવ્યા છે। હવે આ આરોપો લાગ્યા બાદ શું થઈ શકે? સૌથી પહેલા તો શું થયું તે જુઓ તમે। બુધવારે ગૌતમ અદાણી સામે ફરિયાદ દાખલ થઈ। ગૌતમ અદાણી સિવાય અન્ય કોણ કોણ હતા તે ઇન્વોલ્વ હતા તેની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં તેમના ભત્રીજા સાગર અદાણી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય ગૌતમ અદાણી સિવાય ટોટલ જોવા જાવ તો 7 વ્યક્તિઓ છે। આ સિવાય જે છે તે રણજીત ગુપ્તાનું નામ જોવા મળી રહ્યું છે, રૂપેશ અગ્રવાલનું નામ જોવા મળી રહ્યું છે કે જેમની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। આ સિવાય અમુક સરકારી અધિકારીઓની પણ નામજોગ ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। એક કબાનેસ નામનો બહુ જ સિંગાપોર અને કેનેડાનો એક કેનેડિયન રોકાણકાર છે તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે આ કબાનેસ કોણ છે તે પણ એક ચર્ચાનો વિષય અત્યારે ફિલહાલ બન્યો છે। હવે જે કંપની છે જે અમેરિકામાં હતી અઝુર પાવર અને ભારતીય કંપની છે અદાણી ગ્રીન, આ બંને વચ્ચે કરાર થયા હતા અમેરિકામાં એક સોલર પાવર ગ્રીન જે હાઇડ્રોજન નહીં માફ કરશો ગ્રીન એનર્જી માટે થઈને તો અબજો રૂપિયાના સોલર અને એનર્જી પ્રોજેક્ટ માટે રોકાણ કરવાના હતા તેઓ અમેરિકામાં અને તે માટેની અનાઉન્સમેન્ટ પણ તેમણે પાછલા સપ્તાહે રજૂ કરી હતી। તો તેને લઈને હવે જે આ ગંભીર આરોપો છે તે અહીં ખાસ લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે તમે જુઓ અમેરિકાના જે રોકાણકારો છે તેમની પાસેથી $300 કરોડ એકત્રિત પણ તેમણે કર્યા હતા। હવે આ પૈસા જ્યારે ઊભા કર્યા તેમણે એકત્રિત કર્યા તો જે માહિતી આપી તે ખોટી છે એટલા માટે છેતરપિંડીની વાત અહીં ખાસ જે છે તે તમને જોવા મળી રહી છે। તો આ સમગ્ર વિગતો તમે જોઈ। હવે તમે જુઓ કે ખાસ ગૌતમ અદાણી તથા સાગર અદાણી સામે ધરપકડનું વોરંટ ત્યાંના જે જજ છે તેમના દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે અને સાથે સાથે અન્ય જે બધું મળીને ટોટલ 8 વ્યક્તિઓ થાય કેમ કે ગૌતમ અદાણી સિવાય અન્ય જે 7 વ્યક્તિઓ છે તો પ્રસ્તાવિત ડોલર ડોમિનેટેડ બોન્ડ કંપનીએ ઇસ્યુ કર્યા હતા હમણાં જ, એટલે વધુ નાણાં ઊભા કરવાનું પણ આયોજન હતું અમેરિકન રોકાણકારો પાસેથી, તેને હવે પરત ખેંચી લેવામાં આવ્યા છે। તો લાંચ છેતરપિંડી આ માટે થઈને અમેરિકાની કોર્ટે દોષિત ઠેરવ્યા છે। અચ્છા, હું તમને વધુ એક ક્વિક અપડેટ પણ સાથે સાથે આપી દઉં કે જ્યારે ભારતીય માર્કેટ્સમાં આ સમાચાર આવ્યા તો અદાણી ગ્રુપની બધી જ કંપનીઓમાં લોઅર સર્કિટની સ્થિતિ હતી અને બહુ મોટો ઘટાડો જે છે તે ખાસ જોવા મળ્યો હતો। અત્યારે પણ જો તમે જોવા જાઓ લગભગ 1 વાગ્યાના સમય આસપાસ જે અદાણી ગ્રુપની કંપનીઓ છે
તેમાં લોઅર સર્કિટ બાદની સ્થિતિ જોવા જાઓ તો થોડું કારોબાર ખુલ્યા છે. અદાણી પોર્ટમાં ન્યૂનતમ સ્તરોથી થોડી ખરીદદારી આવી છે, પણ સામે તમે જોવા જાઓ તો અદાણી એન્ટરપ્રાઇઝની અંદર હજુ પણ ઘટાડાના જ સંકેતો થોડા જોવા મળેલા છે. તો એકંદરે તમે જોવા જાઓ તો સમાચાર બાદ બહુ મોટો ઘટાડો છે ભારતીય માર્કેટ્સમાં પણ છે, અને સાથે સાથે અદાણી ગ્રુપની બધી જ કંપનીઓમાં પણ મોટી વેચવાલી જોવા મળી છે. જી બિલકુલ યશ, આભાર તમામ જાણકારી માટે. તો ન્યુયોર્કની જે ફેડરલ કોર્ટ છે તેમણે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ અટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2000 કરોડની લાંચ આપવાનું વચન આપ્યું હતું. અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકા, વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનના નામ પણ આરોપીઓમાં સામેલ છે. મહત્વનું છે કે દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મુકાયા બાદ અદાણી ગ્રુપે $600 મિલિયન એટલે કે અંદાજે 5066 કરોડ રૂપિયાનો બોન્ડ રદ કરવા નિર્ણય લીધો. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મુકતા અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે.